તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. કાશી રાઘવ નામની ફિલ્મ 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે અને એના ડિરેક્ટર અને રાઇટર છે ધ્રુવ ગોસ્વામી. આજે ગુજરાતી મીડિયા.com સાથે વાત કરી રહ્યા છે. આ તમારી પહેલી ફિલ્મ છે ડિરેક્ટર અને રાઇટર તરીકે, તો અને ફિલ્મનું મેં ટ્રેલર ટીઝર બંને મેં જોયા છે. ઇટ્સ અ વેરી સેન્સિટિવ સબ્જેક્ટ, સ્પેશિયલી ગુજરાતીમાં આવી ફિલ્મો નથી આવી, તો પહેલી ફિલ્મ તરીકે આ પ્રકારના વિષય પર કામ કરવાનું કારણ શું? એક્ઝેક્ટલી તમારા સવાલમાં જ તમે મને મારો જવાબ આપી દીધો છે. આ પ્રકારની ફિલ્મો ગુજરાતીમાં નથી આવી, દેટ્સ ધ ઓનલી રીઝન કે આ પ્રકારની ફિલ્મ કરવી હતી. ગુજરાતી ઓડિયન્સ માટે કે પછી નોન ગુજરાતી પબ્લિક માટે એક સ્પેસિફિકલી એક પેલો ધબ્બો લાગી ગયો છે કે ગુજરાતી ફિલ્મ એટલે કોમેડી ડ્રામા, અને એમાંથી બહાર નીકળવું હતું. એટલે પછી ઘણા બધા લોકો પૂછે છે કે કેમ તો પહેલી ફિલ્મ આવી ચૂઝ કરી. તો આ જ સવાલ છે કે પહેલી હોય કે પાંચમી હોય, બટ આજ નહીં તો કાલે કોઈકે તો શરૂઆત કરવી જ પડશે. સો યસ, ઘણા બધા બીજા બધા મેકર્સ પણ છે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, અને મને મારી પહેલી ફિલ્મમાં જ એક્સપેરિમેન્ટ કરવો હતો કે આવું કંઈક નવું કરીએ જે લોકો માટે એવું એક સિનેમેટિક ફીલ મળી રહે, લોકોને ગુજરાતીમાં કહેવા લાયક કંઈક મળી રહે કે ચલો કંઈક સારું ફિલ્મ આવી રહી છે. સો પ્રયત્ન કર્યો છે સારી ફિલ્મ બનાવવાનો. હવે ફાઇનલી પબ્લિક માટે છે. વેશ્યાની વાર્તા છે, એની દીકરી ખોવાઈ જાય છે, એને શોધવા માટેની જે લથડ છે એ એની એક બેસિક સ્ટોરી લાઇન છે. વોટ ઇઝ યોર બેકગ્રાઉન્ડ કે એવું થયું કે, કારણ કે ઘણીવાર એવું થાય કે આઈ જસ્ટ ગીવ યુ અ રેફરન્સ. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં ટેગોરની એક વાર્તા વાંચી હતી ફર્સ્ટ યરમાં, ઓર મે બી સ્કૂલમાં કંઈ ટ્રાન્સલેશન વાંચ્યું હતું ને આઈ જસ્ટ કોઈ કલકત્તાથી આવે તો મેં સોનાગાછી વિશે પૂછ્યું એને, તો એ માણસનું રિએક્શન, હા તને સોનાગાછી વિશે ખબર છે, એવું હતું બધું, પણ મેં વાંચ્યું છે, આઈ રીડ સો આઈ નો. તો આ પ્રિમાઇસ, આ વિષય, આ માહોલ, આઈ થિંક એનીવન હુ વોન્ટ્સ ટુ મેક ફિલ્મ્સ ઓર જેને વાર્તાઓ કહેવી છે, એ હંમેશા જે થઈ ગયું છે એ નથી કરવું, એ બધાને જ હોય, એ બધા જ આર્ટિસ્ટની સ્ટ્રગલ છે. તો બધાને જાણવું હોય કે આણે આ કર્યું છે તો એ શું હશે. જ્યારે ધ્રુવ ગોસ્વામી ડિરેક્ટર કે લેખક નથી ત્યારે એ શું છે, એ મારો સવાલ છે. બેઝિકલી આ વાર્તાનું ઉદ્ભવ બિંદુ હું જે કહું તો 2014માં જ્યારે હું નાટકમાં બેક સ્ટેજ નીકળતો હતો ત્યારે સુરતથી અમદાવાદ ટ્રાવેલિંગ રહેતું, અને હાઈવે હોટલ્સ પર ટ્રક ડ્રાઈવર્સ સાથે એકવાર બહુ જ સારી રીતે ઇન્ટરેક્શન થયું મારું. એ લોકો સાથે બહુ ઓલમોસ્ટ અડધો કલાકની આસપાસથી વાતો થઈ. ત્યારે કેરેક્ટર્સ મને બહુ ફેસિનેટ કર્યા. પછી મારું એક રિસર્ચ સ્ટાર્ટ થયું ટ્રક ડ્રાઈવર્સ ઉપર કામ કરવાનું. તો યુટ્યુબ પર એ લોકોના ઇન્ટરવ્યૂઝ, એ લોકોના વિડીયોઝ, એ બધું 2014-15થી જ હું જોતો હતો. અને એ દરમિયાન મને ક્યાંક ને ક્યાંક એક ટાઈમ પર સોનાગાછીના વિડીયોઝ કોઈક એક રીતે આવ્યા. હવે વસ્તુ એવી થઈ કે આ મારા માટે બહુ સરપ્રાઇઝિંગલી હતું બિફોર કાશી રાઘવ, એટલે જે રાઇટિંગ સ્ટાર્ટ થયું એના પહેલાં, કે સોનાગાછીની એક ડોક્યુમેન્ટરી હતી જે આઉટ ઓફ કન્ટ્રીના એક ફિમેલ ફિલ્મ મેકરે બનાવી હતી, જે ત્યાં આગળ સોનાગાછીમાં જઈને ફોટોગ્રાફી કોમ્પિટિશન કરે છે, જેને કંઈક ઓસ્કર પણ મળ્યો હતો ડોક્યુમેન્ટરીને. ત્યાંના લોકોને એ ડોક્યુમેન્ટરીમાં જોયા, એ લોકો માટે ફોટોગ્રાફીની જે પેશનને જે લાઈફસ્ટાઈલ કે ને એ જોયું. અને એ ડોક્યુમેન્ટરીમાં એક બહુ જ ક્યુટ, એક ઇનોસન્ટ જે એક છોકરી જોઈ, મને બહુ જ એ ફેસિનેટ કરી હતી. ત્યાંથી જ મને એ મધર ડોટરનું જે બોન્ડ હતું ને, એ ત્યાંથી જ મને બહુ અટ્રેક્ટ થઈ ગયું હતું. અને સડનલી એક વખત એવી વાર્તા સુધી કે કેમ નહીં એક કેરેક્ટર્સ અને આ ટ્રક ડ્રાઈવર્સના કેરેક્ટરને એક મર્જ કરતી કોઈ એક વાત બની શકે. અને આ વાત 2015 એન્ડ 16 સ્ટાર્ટિંગની હશે, અને ત્યારથી ધીરે ધીરે ડેવલપ થવાનું શરૂ થયું કે ઓકે આવી કંઈક ક્રિએટ કરી, કંઈક આવું નવું કંઈક ઊભું થઈ શકે. તો આ ફિલ્મમાં જે લોકો સાથે કામ કર્યું છે, જે એક્ટર્સ છે, સંગીતની પણ આપણે વાત કરીશું ફિલ્મના, કારણ કે આઈ થિંક તમે કંઈક બહુ જુદા જ સ્ટાન્ડર્ડ સેટ કરી દીધા છે. તો એ ડિસિઝન પર પહોંચવું અઘરું હોય છે, કારણ કે તમારા એક્ટર સાથે પણ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે બધું જાણે એવરીબડી, ઇવન ધ ક્રૂ, એનું કાસ્ટિંગ પણ બહુ જ પરફેક્ટ છે. તો એ કેવી રીતે થયું? વોટ હેલ્પ્ડ યુ અધર દેન ધ યુનિવર્સ? સાચું કહું, બહુ જ હકીકત આ વસ્તુ છે કે થેન્ક્સ ટુ ધેમ કે લોકો મને આ વસ્તુ માટે ક્રેડિટ આપે છે. બટ એક હંમેશા આઈ બિલીવ કે જ્યારે કોઈક વસ્તુ બનાવી રહ્યા હોય અને તમે તમારા એફર્ટ્સ જ્યારે 100% નાખો છો એ બનાવવા માટે, એની અંદર આસપાસ જે પણ તમારી ક્રિએટિવિટી વાઇઝ તમારા એફર્ટ્સ જ્યારે 100% હોય છે ને, તો ટીમ ઓટોમેટિકલી એમાં મર્જ થઈ જાય છે અને જોડાઈ જાય છે. અને કહેવાય ને કે નોટ ઓનલી ટીમ, એ આખું યુનિવર્સ જે એનર્જીઝ જે ક્રિએટ કરે છે ને, એ ઓટોમેટિક, જેમ કે આ પ્રોજેક્ટની અંદર જ આ વસ્તુ થઈ હતી કે જે લોકો સાથે વાઇબ નહોતી મેચ થવાની, જે લોકો સાથે આગળ જતાં
પ્રોપર કામ નહોતું થવાનું એ લોકો ઓટોમેટિકલી નીકળી ગયા. એ લોકો થ્રુ આઉટ રહી જ નથી શક્યા પ્રોજેક્ટમાં. ઘણા બધા લોકોએ અડધેથી છોડ્યું, આવ્યા ગયા, એવું બધું હતું. પણ જે લોકો હતા ને ફિલ્મ માટે હતા, એ લોકો થ્રુ આઉટલી ફિલ્મ માટે હતા. એના સારા દિવસોમાં, ખરાબ દિવસોમાં, બધી જ રીતે એ લોકોએ ઘણું બધું ફેસ કરીને પણ હજી સુધી એઝ ઇટ ઇઝ. એટલે અત્યારે હું અહીંયા બેઠો છું, પણ મારી જે ટીમ છે, કે મ્યુઝિક ડિરેક્ટર્સ હોય કે ડીઓપી હોય, એ લોકો હજી પણ પોતાનું કામ આ ફિલ્મ માટેનું હજી પણ એ લોકોનું કામ ચાલુ છે. અને લોકો એમના એફર્ટ્સ 100% આપી રહ્યા છે. ઇટ્સ નોટ ઓનલી ફિલ્મ રિગાર્ડિંગ, એ લોકોના એમના પ્રોફેશન્સ પણ સાઈડમાં જઈને ફિલ્મ રિગાર્ડિંગ જે પણ કામ હોય, લાઈક ઇન્વિટેશન્સ, જેમ કે કાસ્ટિંગ ડિરેક્ટર છે, બધાને ઇન્વિટેશન્સ બધું બનાવવા બેઠી છે, ક્રેડિટ્સમાં જઈને બધું કામ કરે, પ્રોડક્શન ટીમ છે, એ બધું જ કામ, એટલે લાઈક આખું કોલેબોરેટિવ કામ અત્યારે પણ હજી પણ એઝ ઇટ ઇઝ થઈ રહ્યું છે. તો એક કહેવાય ને કે જ્યારે તમારી એનર્જીઝ અને બધું કામ થતું હોય તો બધું જ કુદરતી રીતે સારી રીતે જ પાર પડે. 100%. તો ફિલ્મ કેવી જશે, શું થશે, આઈ જેન્યુઅલી ડોન્ટ નો, બટ એક ટીમ જે જીત્યો છું. વાવ, that's lovely. So nicely said. તમે પોતે ઓફકોર્સ ફિલ્મ બનાવી છે એટલે તમને પોતાને સિનેમા જોવાનો શોખ પણ હશે. એવી કઈ ફિલ્મો છે જેનો તમને એવું લાગે છે કે યુ નો મે બી નોટ ઓન ધ વે યુ વર્ક, બટ કઈ બાબતો પર એવી કઈ ફિલ્મો છે જેની તમારી પર બહુ અસર છે? આઈ લવ ઓલવેઝ બંસાલી સર્સ ફિલ્મ, પછી ઇમ્તિયાઝ અલી સર્સ ફિલ્મ. એટલે આ જે અમુક મેકર્સ છે એમની ફિલ્મ્સ મને બહુ જ ગમે છે, વધારે મને અટ્રેક્ટ કરે છે. પ્લસ મલયાલમ ફિલ્મ્સ જે હોય છે, તો યસ, અમુક આ બધી ફિલ્મ્સ છે. લાઈક મલયાલમમાં સ્પેસિફિકલી હું બહુ જ વધારે પડતી એક ફિલ્મ મેં જોઈ તો ધ ગ્રેટ ઇન્ડિયન કિચન, જે આઈ થિંક ભાષા સાથે કંઈ જ લેવા દેવા નહીં, પણ સ્ટોરી વિધાઉટ સબટાઇટલ્સ, ઇવન હું સબટાઇટલ વાંચવામાં એટલો બધો શાર્પ નથી, તો પણ મેં આઈ થિંક 15 વાર આસપાસ જોઈ છે ફિલ્મ. વાવ. અને મને અગેન એન્ડ અગેન જોવી મને ગમે, કોન્સ્ટન્ટલી ગમે. એનું મેકિંગ જ એવું છે. યસ, ટ્રુ, આઈ એગ્રી. મંજુમલ બોયસ, લોટ્સ ઓફ ફિલ્મ્સ. આ ફિલ્મ બનાવવાનું ડિસિઝન લીધું અને મિત્રોને કીધું હોય, ઘરમાં વાત કરી હોય, કામ આગળ વધતું હોય, કોઈએ કીધું અલા હું ના બનાવીશ લા, એવું કહેવાવાળા કેટલા મળ્યા? સાચું કહું તો કોઈ જ નહીં. So you spoke with the right people. Yeah, absolutely. મને કોઈએ જ નથી કીધું. હું જ્યારે લખતો હતો ત્યારે પણ મારા જે નાનપણના ફ્રેન્ડ્સ એ લોકો મારા ડ્રાફ્ટ વાંચતા હતા. પછી 2020માં ફાઇનલ ડ્રાફ્ટિંગ, એટલે ફ્લોર પર અમે લોકો એક વખત એવું હતું કે 2020માં અમે લોકો ફ્લોર પર જઈ રહ્યા હતા વિથ ધીસ ફિલ્મ. તો મારી સાથે જોડાઈ જાહ્નવી ચોપડા કરીને, તો એઝ અ કો રાઇટર. તો અમે લોકો પછી આગળ લખતા હતા, કન્ટિન્યુઅસ કરતા હતા. તો પણ એઝ ઇટ ઇઝ એ જ માહોલ હતો. પછી સમહાઉ ફિલ્મ બંધ થઈ ગઈ જસ્ટ બીકોઝ ઓફ પ્રોડ્યુસર. એના પછી એક ફેઝ આવ્યો હતો કે મેં બીજા બધા પ્રોડ્યુસર્સને અપ્રોચ કર્યો, પણ દે સેડ કે નહીં, ગુજરાતીમાં આવી ફિલ્મ ના બનાવાય એમ. એટલે એવા પણ મળ્યા ને લોકો? હા, એબ્સોલ્યુટલી. પણ એવા લોકો મળ્યા હતા કે ગુજરાતીમાં આવી ફિલ્મ ના બનાવાય, આ ફિલ્મ ના ચાલે, આવું નથી કરવું, તમારે હિન્દીમાં બનાવે તો બોલો આપણે કરીએ પ્રોડ્યુસ. સો આ વે ઉપર આખી વાત હતી છે. આઈ સ્ટિક ટુ માય પોઈન્ટ કે નહીં, સોરી, આપણે ગુજરાતી જ કરવી છે. બિકોઝ ઓફ આ ફિલ્મનો એક બહુ જ મહત્વનો અને બહુ જ સરસ એક વસ્તુ એ છે કે બે અલગ અલગ પ્રાદેશિક ભાષાઓ, એટલે બે સ્ટેટની અલગ અલગ ભાષાઓને જોડે છે. કે બેંગોલી અને ગુજરાતીનું જે મિક્સ ટેક્સચર જે છે ને આ ફિલ્મમાં, એ બહુ જ બ્યુટિફુલી ફીલ થાય છે તમને. અને આ ફિલ્મ પર કામ કરવું એઝ અ ડિરેક્ટર, તમે તો સારથી છો એટલે તમારી પાછળ આખી સેના છે, પણ સારથીથી ભૂલ ન થાય. 100%. રાઈટ. તો એ સ્ટ્રેસ, એ એન્ઝાયટી ક્યારેય થયા કે? સખત. એટલે એ તો સખત, એટલે મગજમાં કોન્સ્ટન્ટ રહેતું હતું. ઊંઘ તો પતી જ ગઈ હતી બિફોર ધ 1 month, એટલે ફ્લોર પરના 1 મહિના પહેલાં તો, કે ભાઈ મારાથી કંઈ મિસ્ટેક ના જ થવી જોઈએ, કંઈ પણ થાય એમ. અને આ કોન્સ્ટન્ટ મગજમાં રહેતું હતું કે આ પ્રિસાઇઝલી કરવાનું છે, ઓલું કરવાનું છે, આ છે તે. એટલે એટલું બધું એક ટાઈમ પર હતું ને કે હજી સુધી એ કન્ટિન્યુ છે કે ભાઈ બધાથી ભૂલ થશે ચાલશે, પણ મારાથી ના થવી જોઈએ. નો ડાઉટ થઈ છે, એના પછી પણ થઈ છે, બિકોઝ વી આર હ્યુમન ક્યાંક. બટ હા, પછી એ ટાઈમે ટીમે સાચવી લીધું છે, પ્રોડ્યુસરે સાચવી લીધું છે. મારી બહુ મોટી મોટી ભૂલો તો પ્રોડ્યુસર સરે સાચવી લીધી, ધનપાલભાઈએ. કેટલો કે ધ્રુવભાઈ તમે આટલું સારું કરી રહ્યા છો તો આ તો થાય હવે. રાઈટ. અને તમારા એક્ટર્સને વિશે તમે કહો, એ લોકો સાથે કામ કરવાનો તમારો અનુભવ, અને એઝ આઈ સેડ કે સાથે કામ કરીએ એટલે તમે કોઈની પાસેથી કંઈક મેળવો, તમારામાં કંઈક ઉમેરાય કાં તો ઓછું થાય. સો આઈ વોન્ટ યુ ટુ ટેલ સમથિંગ અબાઉટ સ્પેશિયલી જે 4 પાત્રો છે દરેક વિશે, ઇફ યુ કેન સે સમથિંગ. પહેલાં તો જયેશભાઈ, જ્યારે પણ પછી 2023માં પ્લાન થયો કે કાશી રાઘવ કરીએ હવે એમ, ધનપાલભાઈએ જ મને અપ્રોચ કર્યો કે ચલો એક ફિલ્મ કરીને થોડાક
એક સ્ટ્રગલ પછી ફાઇનલી ધનપાલભાઈ કીધું કે આ જ વાર્તા કરીએ, અને પછી અમે લોકો આ ફિલ્મ પર સ્ટિક થયા. પછી કાસ્ટિંગમાં આવ્યું તો જયેશભાઈને જ પહેલા થોટમાં જયેશભાઈ હતા કે ચલો જયેશભાઈ સાથે આ ફિલ્મ કરીએ. જયેશભાઈને અપ્રોચ કર્યો અને એઝ ઇટ ઇઝ એમના રિએક્શન્સ હતા જે વાતને લઈને. તો સ્ટાર્ટિંગમાં મારી સખત ફાટતી જયેશભાઈથી, સખત એટલે ગજબ ફાટતી કે એમનું કે એમને એક બે મારા ઇન્ટરવ્યૂઝમાં પણ મેં કીધેલું છે કે એમને એક બે રિએક્શન છે તો આઈ ફીલ લાઈક યાર બહુ મોટા છે, બહુ જ એટલે સારા કલાકાર કહીશું તમને. તો અને હંમેશા મેં કહ્યું ને કે મને બહુ બીક લાગતી કે મારાથી કંઈ ભૂલ ના થવી જોઈએ. તો એમના જે રિએક્શન આવે ને કે અભી એ મારેંગે તો નહીં ના મેરે કો, બિકોઝ એ ઘણા મોટા છે ને થઈ શકે ભૂલ. તો યસ, બટ એ સખત સ્વીટ, સખત સોફ્ટ, એટલે એમની સાથે કામ કરવું મારા માટે એ લેવલ પર ઇઝી થઈ ગયું કે એના થોડાક દિવસો પછી તો આઈ ફીલ લાઈક ઓ ઓકે જયેશભાઈ, અરે યાર આમને તો કંઈ પણ કહી શકું છું. સેમ એઝ દીક્ષા કે અમે મને એટલે એમ કે ને બહુ સ્વીટલી, બહુ જ સારી રીતે, ઇન પોઝિટિવ વે કે અમે લોકો બહુ જ હેલ્ધી આર્ગ્યુમેન્ટ્સ કરી કે દીક્ષા ના દીક્ષા આ જ થવું જોઈએ. દીક્ષા કહે ધ્રુવ આ બહુ સરસ લાગશે. દીક્ષા જો આ રીઝન, પછી અમે લોકો એકબીજાના પોઈન્ટ્સ પ્રૂવ કરવા બેસીએ કે જો તું કેમ આ કહી રહી છે, તો તું જે કહી રહી છે એનો પોઈન્ટ્સ આ બને છે, હું જે કહી રહ્યો છું એનો પોઈન્ટ્સ આ બને છે. તો એ રીતે અમે લોકો એક આખા કોલેબરેટિવલી જોઈન થતા. સેમ એઝ શુહદ, એ તો ભાઈબંધ છે, નાનો ભાઈ જેવો છે. એટલે શુહદ માટે એક બહુ જ બેસ્ટ વસ્તુ છે, આજ સુધી મેં એને કીધી નથી, પણ મને એને કાસ્ટ કરવા પાછળનું મેઇન રીઝન આ છે. અમે લોકો નાઇટ આઉટ બડીઝ છીએ બેઝિકલી, અને એક ટાઈમ હતો કે હું પહેલી કે બીજી વખત શુહદને મળ્યો હતો અને મને બહુ જ ટાઈમથી એને પૂછવાની ઈચ્છા હતી. તો મેં પૂછ્યું કે એઝ અ એક્ટર તો તું છે જ, પણ ઓપ્શન બી શું છે કરિયર માટે? એન્ડ હી સેડ કે ઓપ્શન બી રાખ્યો જ નથી. અને ત્યારથી મને ક્લિક થઈ ગયું કે યાર આ એ વ્યક્તિ છે જે હું કનેક્ટ કરી શકું. જસ્ટ બિકોઝ ઓફ મારો પણ આન્સર એ જ છે લાઈફમાં કે જો ડિરેક્ટર રાઇટર ના હોત તો તું શું હોત? મેં કીધું કાંઈ જ ના હોત. તો બસ એટલે ત્યારથી મને કનેક્ટ થઈ ગયેલો, અને ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે જ્યારે પણ કંઈક સારો પ્રોજેક્ટ કરી રહ્યો છું, જ્યારે પણ કંઈક એના લાયક હશે તો ડેફિનેટલી હું એની સાથે કરીશ. અને એઝ ઇટ ઇઝ પીહુ તો એ તો ગજબ એટલે હતી જ કે ફર્સ્ટ ટાઈમર, એટલે એકદમ ફ્રેશ, એકદમ કોરી સ્લેટ કહી શકીએ એને, અને એને જેટલું તમે કહો એનાથી ડબલ એ આપી જતી હતી. અને પ્રીતિબેન, યસ, એ તો અરે બાપરે, એ તો એટલે હું એમને હંમેશા કહું છું કે તમે યાર એનર્જી નાખો, પેલું લાઈક બોલ છો કે યાર એમની સાથે થોડીક વાર બેસીએ ને તો ભાઈ આપણને એમ થાય કે ઓકે ચલો ફૂલ ઓફ એનર્જી આ ગઈ હે, ચલો અભી કામ કરતે આવી ઘટે. એટલે એમનામાં ગજબ એનર્જી. જ્યારે ફર્સ્ટ ટાઈમ અવનીને મેં કીધું કે અવની આપણી પાસે જો બે ઓપ્શન છે, કાં તો તું મને એક્ઝેક્ટ પ્યોર બંગાળી ટ્રાન્સજેન્ડર કોઈ આ કેરેક્ટર માટે કાસ્ટ કરી આપ, કાં તો પછી તું મને પ્રીતિદાસ લઈ આપ. વાહ વાહ, આઈ લાઈક ધીસ, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો શી સેડ કે પ્રીતિદાસ ને હું અપ્રોચ કરું, આઈ ડોન્ટ નો એ કરશે કે નહીં કરે. મેં એમને મેસેજ ડ્રોપ કર્યો છે ફેસબુક પર, પણ મને આન્સર નથી આપ્યો એમને, પ્લીઝ તું એમને કે. અને અવનીએ સાથે એમને વાત કરી, એમને સખત એનર્જીમાં આવી ગયા. ઓફિસે મળ્યા અમે લોકો, અને પહેલી જ મિટિંગમાં જે એમની એનર્જી હતી એટલે મેં કીધું અવની અભી લોક. અને ફ્લોર ઉપર જ્યારે જ્યારે હોય ને ત્યારે આમ ફૂલ પેલો આખો માહોલ જ ક્રિએટ હોય. યસ, સો લવ યુ પ્રીતિબેન. સો છેલ્લા બે સવાલ, વોટ ઇઝ યોર એમ? આ ફિલ્મે શું પર્પઝ સર્વ કરવો જોઈએ? એઝ અ ડિરેક્ટર, એઝ અ સ્ટોરી ટેલર, વોટ ડુ યુ વોન્ટ? સી, લોટ્સ ઓફ થિંગ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તો એક નવા સિનેમાની શરૂઆત. સેકન્ડલી જે લેંગ્વેજ કોલેબોરેશન્સ ને એ બધી જે વસ્તુઓ છે, જે હમણાં જો કોઈક એક સારા ડિરેક્ટર તો એમની સાથે બેઠો હતો ને વાત કરતો હતો કે ધીસ ઇઝ ધ આઈ થિંક ફર્સ્ટ ઇવન રિજનલ ફિલ્મ ઇન ઇન્ડિયા કે જે કોલેબોરેટ, બે અલગ અલગ લેંગ્વેજનું એક કોલેબોરેશન છે. સો કંઈક નવો એક્સપેરિમેન્ટ કરવો હતો, દેટ્સ ઇટ. અને હોપ કે સક્સેસફુલ રહે. અને આ ફિલ્મ પર કામ કર્યા પછી ધ્રુવ ગોસ્વામીમાં શું બદલાયું? આખો માણસ બદલાણો. સાચે, એટલે જે પ્રકારે મેં કહ્યું ને કે જે પ્રકારે પ્રેશર અને જે પ્રકારે હમણાં જ એક સવાલમાં આપણું હતું કે એક ભૂલ ના થવી જોઈએ વાળું એક કેરેક્ટર બનાવવું પોતાની જાતને, જે એક એવું કેરેક્ટર હતું now you will not be that harsh with yourself ને, હવે તને ભૂલ કરવાનો વાંધો નથી, રાઈટ? ના, એટલે બેંગ ડિરેક્ટર તો ભૂલો તો નહીં ના જ થવી જોઈએ હજી પણ એવું. નોટ એઝ અ ડિરેક્ટર, બેંગ હ્યુમન પણ યસ, કે ભૂલ ટ્રાય કરીએ મેક્સિમમ સ્કીપ કરી શકીએ, કે ના જ થવી જોઈએ, એટલા શાર્પ રહીએ પોતાની જાત સાથે ઇવન. ઇન્ટરેસ્ટિંગ. સો ઓન ધીસ નોટ આઈ વિલ લેટ યુ ગો. લવલી, ઓલ ધ બેસ્ટ. અને આઈ એમ શ્યોર કે આ ફિલ્મ બહુ જ ઇમ્પેક્ટફુલ રહેશે, મને ખાતરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ટોકિંગ. 3 જાન્યુઆરીએ પ્લીઝ
કાશી રાઘવ જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં, અને ગમે તો રિવ્યૂ શેર કરજો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.